સાર્થક વિદ્યા મંદિરમાં 14મી એપ્રિલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી અંતર્ગત આજરોજ તારીખ 12 એપ્રિલના રોજ કાર્યક્રમ થયો। ભારતના બંધારણના નિર્માતા એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બાબા સાહેબના જીવનચરિત્ર વિશે નાટક, વક્તવ્ય, શપથ, ગીત, કાવ્ય, પુસ્તક, પરિચય આપવામાં આવ્યો। મોટી સંખ્યામાં વાલીઓ, વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકો જોડાયા હતા। કાર્યક્રમનું સંચાલન પ્રતિકભાઈ પરમારે કર્યું અને શાળાના સંચાલક કિશોરભાઈ શુક્લે સૌનો આભાર વ્યક્ત કર્યો। અહેવાલ માં ન્યૂઝ સોલંકી હિમાંશુ મોરબી। નમસ્કાર, સર્વેને જય શ્રી કૃષ્ણ। 14 એપ્રિલ એટલે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ। આ જન્મજયંતિ નિમિત્તે સાર્થક વિદ્યા મંદિરમાં 12 તારીખે શનિવારે એક સરસ મજાના કાર્યક્રમનું આયોજન થયેલું હતું કે ચાલો જાણીએ બાબા સાહેબને। આ કાર્યક્રમ અંતર્ગત સાર્થક વિદ્યા મંદિરમાં ઘણી બધી કૃતિઓ રજૂ થઈ હતી, જેમાં બાબા સાહેબના જીવન ચરિત્ર વિશે નાટક, વક્તવ્ય, શપથવિધિ, ગીત, કાવ્ય તેમજ પુસ્તક પરિચય। આ પુસ્તક પરિચય છે એ શાળાના સંચાલક શ્રી કિશોર ગુરુજી દ્વારા જ છે એ આપવામાં આવેલું હતું। આ કાર્યક્રમમાં શાળાના તમામ શિક્ષકો, ઘણા બધા વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા અને ખાસ વાલીશ્રીઓએ પણ હાજરી આપેલી હતી। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે સાર્થક વિદ્યા મંદિરના સંચાલક છે એમણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો।